નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ HP બાયોલોજી પ્લસની અંદર. અને આજે આપણે જે ચેપ્ટર નંબર 8ની અંદર એક નવો ટૉપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે કોષ રસ પટલ પ્લાઝ્મા મેમ્બ્રેન જે છે એના વિશે જોયું હતું. ને હવે આપણે જે અંતઃપટલ તંત્રની અંદર આપણે અંતઃકોષરસ જાળ વિશે જોવાનું છે. ઓકે, હવે અંતઃકોષરસ જાળ જે છે એ અંગિકા, હવે આપણે દરેક અંગિકા જે છે એના વિશે આપણે વન બાય વન જોવાનું છે. ઓકે, હવે જે આદિકોષ કેન્દ્રી સજીવો છે અને સુકોષ કેન્દ્રી સજીવો. આદિકોષ કેન્દ્રી એટલે જેની અંદર બધા બેક્ટેરિયાનો સમાવેશ થાય છે, અને સુકોષ કેન્દ્રી સજીવો એટલે કે જેની અંદર જે વનસ્પતિ કોષો અને પ્રાણી કોષ, બરાબર, એના સિવાય ફૂગ છે, લીલ છે, બધા પ્રોટિસ્ટા પ્રજીવ છે, એ બધા પણ સુકોષ કેન્દ્રીની અંદર આવે છે. ઓકે, વાયરસ, વિરોઇડ છે, એ બધા ના તો આદિકોષ કેન્દ્રીમાં આવે છે ના તો સુકોષ કેન્દ્રીમાં. ઓકે, હવે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીની અંદર મેઇન તફાવત જે એક એ છે કે સુકોષ કેન્દ્રી સજીવો જે છે એની અંદર બધી પટલમય અંગિકાઓ હોય, જે આદિકોષ કેન્દ્રીની અંદર શું હોય, ગેરહાજર હોય. ઓકે, હવે જે પણ આ પટલમય અંગિકાઓ છે એની અંદર એક છે અંતઃકોષરસ જાળ, ગુલ્કીકાય છે, લાઇસોઝોમ છે, હરિતકણ છે, કણાભસૂત્ર છે. આ બધી પટલમય અંગિકાઓ છે કે જે ફક્ત સુકોષ કેન્દ્રીમાં જ જોવા મળે ને એની અંદરથી આપણે આજે અંતઃકોષરસ જાળ વિશે જોવાનું છે. ઓકે, ચાલો હવે એ ટૉપિક સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે એ જોવાનું છે અંતઃપટલ તંત્ર. શું જોવાનું છે? અંતઃપટલ તંત્ર, એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ. ઓકે, અંતઃપટલ તંત્ર એટલે સુકોષ કેન્દ્રની અંદર જ આ વસ્તુ હોય કે આપણી અંદર, બરાબર, એટલે કે જે પણ સુકોષ કેન્દ્રી સજીવો છે એની અંદર ઘણી બધી પટલમય અંગિકાઓ છે, બરાબર. અને જે પટલમય અંગિકાઓ, હવે બધી અંગિકાઓ જે છે એનું એક નિશ્ચિત કાર્ય હોય. જેમ કે આપણે કણાભસૂત્રની વાત કરીએ તો કણાભસૂત્ર જે છે એ પાવર હાઉસ છે સેલનું, જે એટીપી ઉત્પાદનની અંદર કામ કરે. હરિતકણ છે તો એ પ્રકાશ સંશ્લેષણના ક્રિયા સાથે સંકળાયેલી છે. એમ દરેક અંગિકા છે એનું એક નિશ્ચિત કાર્ય છે. ઓકે, પણ અમુક અંગિકાઓ એવી છે કે જે એમના કાર્યો એકબીજાના સંકલનમાં થતા હોય, બરાબર. તો એમાં જે અંગિકાઓ, એટલે કે જે પટલમય અંગિકાઓ, બરાબર છે, જેમના કાર્યો એકબીજાના સંકલનથી થતા હોય, બરાબર, એને અંતઃપટલ તંત્રનો ભાગ માનવામાં આવે છે, બરાબર. એટલે જે અંગિકાઓ જેમના કાર્યો એકબીજાના સંકલનથી થતા હોય, જેમના કાર્યો એકબીજા સાથે રિલેટેડ હોય, એવી અંગિકાઓને અંતઃપટલ તંત્રમાં માનવામાં આવશે. પણ કેવી અંગિકાઓ? પટલમય. અને જે પટલમય અંગિકાઓ બરાબર કે જેમના કાર્ય સ્વતંત્ર રીતે થતા હોય, બરાબર છે, તેમને અંતઃપટલ તંત્રનો ભાગ માનવામાં આવતો નથી, બરાબર. જે અંગિકાઓ પટલમય હોય, બરાબર, પણ એમના કાર્યો એકબીજાના સંકલન સ્વતંત્ર રીતે કામ કરતા હોય, તો એવી અંગિકાઓને અંતઃપટલ તંત્રનો ભાગ માનવામાં આવશે નહીં. તો જેનો સમાવેશ અંતઃપટલ તંત્રમાં થતો હોય એવી અંગિકાઓ કઈ છે? તો એની અંદર એક છે અંતઃકોષરસ જાળ. કઈ અંગિકા છે? અંતઃકોષરસ જાળ.
એના પછી છે ગોલ્ગી કાય, એના પછી છે લાઇસોઝોમ અને બીજી છે રસધાની. તો પરીક્ષામાં પૂછાય કઈ અંગિકાઓ જે છે જેમના કાર્યો એકબીજાના સંકલનથી થતા હોય અથવા એને જે અંતઃપટલ તંત્રનો ભાગ માનવામાં આવતો હોય, તો એ 4 અંગિકાના તમારે નામ. આના સિવાયની જે અંગિકાઓ છે જેમ કે હરિતકણ છે જે ફક્ત વનસ્પતિની અંદર જ જોવા મળે છે, કણાભસૂત્ર છે, બરાબર, પેરોક્સિઝોમ છે, બરાબર છે. આ અંગિકાઓ કેવી છે? પટલમાં તો છે પણ એમના કાર્યો એકબીજા સાથે સંકલનમાં નથી, એટલે એમને અંતઃપટલ તંત્રનો ભાગ માનવામાં આવતો નથી. પછી તમે કહેશો કે ભાઈ રિબોઝોમ છે, તારા કેન્દ્ર, એ બધાનું શું? તો એ બધી પટલમાં અંગિકાઓ નથી. તારા કેન્દ્ર એવી અંગિકા છે જે પટલ વિહીન છે અને ફક્ત એ પ્રાણી કોષની અંદર જ જોવા મળે, બરાબર. બીજું કે રિબોઝોમ જે છે એ તો પટલ વિહીન છે. રિબોઝોમ કેવી અંગિકા છે? પટલ વિહીન, બરાબર. તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ જે છે આની અંદર આપણે હવે સૌથી પહેલાં આ 4 અંગિકાઓ વિશે જોવાનું છે. અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને રસધાની, બરાબર છે. ચલો આપણે હવે સૌથી પહેલા નંબરની જે અંગિકા જે છે અંતઃકોષ રસજાળ, બરાબર. ઓકે, એને કહેવાય ઇંગ્લિશમાં કહેવાય એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, શોર્ટમાં એને કહેવાય ER. શું કહેવામાં આવે? ER. ઓકે, સૌથી પહેલાં આપણે એનું સંશોધન જોઈ લઈએ, બરાબર, કે કયા વૈજ્ઞાનિકે એનું સંશોધન કર્યું. તો 1897ની અંદર સૌપ્રથમ જે ગાર્નિયર નામનો સાયન્ટિસ્ટ હતો એણે અંતઃકોષરસજાળ એવો શબ્દ તો ન આપ્યો, પણ એણે ઇર્ગોસ્ટોપ્લાઝમ એવો શબ્દ આપ્યો, બરાબર છે. એના પછી બીજો સાયન્ટિસ્ટ આવ્યો, બરાબર છે. એણે 1952ની અંદર જે પોર્ટર નામનો સાયન્ટિસ્ટ હતો એણે અંતઃકોષરસજાળ એવો શબ્દ આપ્યો. એટલે સૌ પ્રથમ ER શબ્દ આપવાવાળો વૈજ્ઞાનિક કોણ છે? પોર્ટર, બરાબર. ઓકે, ચાલો હવે અંતઃકોષરસજાળ અંગિકા જે છે એ કોની અંદર જોવા મળે? આપણે એ લઈએ કોની અંદર ગેરહાજર હોય કે કોની અંદર એ જોવા મળતી નથી, બરાબર. ઓકે, નોર્મલી આ અંગિકા એવી છે જે સુકોષ કેન્દ્રિત સજીવોમાં હોય, આદિકોષ કેન્દ્રીમાં તો શું હોય? ગેરહાજર. તેમ છતાં અમુક કોષો એવા છે કે જેની અંદર અંતઃકોષરસજાળ જે છે એ શું છે? ગેરહાજર. ઓકે, જેમ કે RBC છે, રક્તકણો, એની અંદર ગેરહાજર હોય, બરાબર. ઓકે, કારણ કે RBC જે છે એનું મેઇન કાર્ય જે છે O2 અને CO2નું વહન કરવું, બરાબર. એટલે એની અંદર શું છે? ગેરહાજર. પછી જે અંડકોષ હોય એની અંદર ગેરહાજર છે. પછી જે ભ્રૂણીય કોષ છે એની અંદર ગેરહાજર છે, બરાબર. અને એના સિવાય જે આપણે આદિકોષ કેન્દ્રી હોય એમની અંદર પણ શું હોય? ગેરહાજર, બરાબર. બેક્ટેરિયામાં આ તો ના જ હોય, પણ સુકોષ કેન્દ્રિત સજીવોને અમુક કોષો એવા છે જેમ કે રક્તકણો છે, અંડકોષ છે, અમુક ભ્રૂણીય કોષ છે, એની અંદર પણ આ વસ્તુ જોવા મળતી નથી, બરાબર. બાકીના જે સજીવો છે એના કોષોની અંદર આ વસ્તુ જોવા મળશે. ઓકે, હવે આપણે મેઇન કે આની અંદર કઈ કઈ વસ્તુઓ જોવા મળે, બરાબર. તો તમે કોઈ પણ ધારો કે આપણે આ પ્રાણી કોષ છે,
બરાબર. તો એનું કોષ રસ છે અને આ રહ્યું છે કોષ રસ પટલ છે. શું છે? કોષ રસ પટલ. ઓકે. અને આ છે એનું કોષ કેન્દ્ર. બરાબર. કોષ કેન્દ્ર જે છે એને બે આવરણ હોય, એક બાહ્ય આવરણ હોય ને એક અંત આવરણ. તો એને આપણે બે આવરણ દર્શાવી દઈએ. કેટલા આવરણ દર્શાવી દઈએ? બે. બરાબર. બીજી બધી અંગિકાઓ પણ હોય છે, પણ આપણે મેઇન જે આનું સંકલનનું કાર્ય છે એટલે આપણે આ વસ્તુ પહેલાં દર્શાવીએ. આપણે આ કોષ જે છે થોડો મોટો દર્શાવીએ. ઓકે. હવે અંતઃકોષરસ જાળ કઈ રીતે હોય? અંતઃકોષરસ જાળ જે છે ના ઉપરથી જ ખ્યાલ આવી જાય કે કોષ રસની અંદર એક જાળા જેવી રચના હોય એટલે એને શું કહેવાય? અંતઃકોષરસ જાળ. બરાબર. એનાથી કોષને આધાર પણ મળશે અને બીજા બધા કાર્યો પણ એ કરે છે. ઓકે. કઈ રીતે હોય? ધારો કે જે આ કોષ કેન્દ્ર જે છે, બરાબર, આ કોષ કેન્દ્ર છે, આ એનું કોષ કેન્દ્ર પટલ છે. શું છે? એમાં આર્યુઆ જે છે આ બાહ્ય કોષ કેન્દ્ર પટલ. તો અંતઃકોષરસ જાળ અહીંયાથી સ્ટાર્ટ થાય છે. ધારો કે એની સાથે આ જોડાયેલી છે. આ રીતના એક જાળા જેવી આખી રચના હોય એની. બરાબર છે. આ રીતના આખી ફેલાયેલી હોય. આખા કોષની અંદર આ રીતના આ એક જાળા જેવી રચના આ રીતના ફેલાયેલી હોય. બરાબર છે. ફરી પાછું અહીંયા એ જોડાયેલી હોય. બરાબર છે. ઓકે. હવે એની અંદર આ જે છે એની બધી રચનાની અંદર આપણે જોઈ લઈએ કે એકચ્યુઅલી શું હોય છે. બરાબર. તો એક જાળા જેવી રચના હોય કે જેની બાહ્ય કોષ કેન્દ્ર પટલ છે એની સાથે સંકળાયેલું હોય અને ઘણીવાર એનો બીજો છેડો જે છે આ કોષ રસ પટલ સાથે પણ સંકળાયેલો હોય. એટલે બંને બાજુ એનું જોડાણ ધરાવતું. બરાબર. તો આપણે ધારો કે આનું જોડાણ જે છે છેક અહીંયા સુધી દર્શાવીએ. બરાબર. ઓકે. આ રીતના એ વસ્તુ જોવા મળશે. ઓકે. તો આ રીતના એ હજુ આ બાજુ પણ ફેલાયેલી હોય, આ બાજુ પણ. આ તો આપણે એક જ ભાગ અહીંયા દર્શાવેલો છે. હવે એની અંદર મેઇનલી કયા કયા ભાગો જોવા મળે? તો એની અંદર એક હોય સિસ્ટરની. શું હોય? સિસ્ટરની. બરાબર. હવે સિસ્ટરની કેવી દેખાય? એ એકદમ લાંબી હોય, સપાટ હોય, અશાખિત હોય અને એ એની આખી થપ્પી સ્વરૂપે હોય. કયા સ્વરૂપે હોય? એની આખી થપ્પી સ્વરૂપે હોય. એનો જે ડાયામીટર જે છે 40 થી 50 નેનોમીટર હોય. કેટલો હોય? 40 થી 50. ઓકે. તો આરિયા જે છે આ બધી તમને દેખાય છે એ સિસ્ટરની છે. શું છે? સિસ્ટરની. બરાબર. ઓકે. હવે આપણે બીજું જોઈએ. એની અંદર બીજું શું જોવા મળે? એની અંદર બીજું નલિકા હોય, ટ્યુબ્યુલ હોય. બરાબર. ઓકે. એ પણ ટ્યુબ્યુલ હોય એટલે નળીઓ એકદમ લાંબી હોય, અલગ હોય. બરાબર. પણ એ શાખિત હોય. કેવી હોય? એનો ડાયામીટર જે છે એ 50 થી 200 નેનોમીટર એની જાડાઈ હોય. પહેલાં કરતાં આની થોડી વધારે હોય. ઓકે. અને ત્રીજા નંબરમાં હોય બધી પુટિકાઓ જે એમાંથી નીકળતી હોય. બરાબર. આ ત્રણ વસ્તુ એની અંદર હોય. પુટિકા જે છે એટલે એકદમ ગોળાકાર હોય, 25 થી 500 નેનોમીટર જે છે એની જાડાઈ જોવા મળે છે. ઓકે. તો આની અંદરથી આ બધી પુટિકાઓ નીકળે. શું નીકળે? પુટિકાઓ. બરાબર. મેઇન એનો ભાગ છે એક સિસ્ટરની. બરાબર. તમે આ જોઈ શકો છો. હવે અંતઃકોષરસ જાળ જે છે એ બે પ્રકારના હોય. અંતઃકોષરસ જાળ બે પ્રકારના હોય. એમાં એક પહેલો પ્રકાર છે કણિકામય અંતઃકોષરસ જાળ. કણિકામય અંતઃકોષરસ
ઝાડ, બરાબર. અને બીજું હોય કણિકા વિહીન, અંતઃકોષરસ ઝાડ. એક કણિકામય અને કણિકા વિહીન. ઓકે. જે કણિકામય હોય એને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવાય. કણિકા વિહીન હોય એને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવાય. ઓકે. ચલો, કણિકામય અંતઃકોષરસ ઝાડ જે છે, બરાબર, એટલે એની બાહ્ય સપાટી ઉપર રિબોઝોમની કણિકાઓ આવેલી હોય. શું આવેલી હોય? રિબોઝોમ. જે અંતઃકોષરસ ઝાડની બાહ્ય સપાટી ઉપર રિબોઝોમ આવેલા હોય તો એવા અંતઃકોષરસ ઝાડને શું કહેવાય? કણિકામય અંતઃકોષરસ ઝાડ. ખ્યાલ આવે છે? અને અમુક અંતઃકોષરસ ઝાડ એવું છે જેની બાહ્ય સપાટી ઉપર જે રિબોઝોમ આવેલા નથી. બરાબર. ધારો કે અહીંયા આપણે દર્શાવીએ. તો આ જે છે એની બાહ્ય સપાટી પર રિબોઝોમ જોવા મળતા નથી. તો આને કહેવાય RER, રફ એન્ડોપ્લાઝમિક, અને આને કહેવાય SER. બરાબર. તો આ ખાસ ધ્યાન રાખવાનું થાય. હવે નોર્મલી એવું હોય છે કે જે કણિકામય અંતઃકોષરસ ઝાડ હોય કે જેની બાહ્ય સપાટી પર રિબોઝોમ આવેલા હોય, બરાબર. હવે રિબોઝોમ જે છે, બરાબર, એ અંદર કોષ કેન્દ્રમાં બનતા હોય. ક્યાં બનતા હોય? બરાબર. એટલે એ કોષ કેન્દ્રમાંથી અહીંયા જે કોષ કેન્દ્ર છિદ્રો હોય એમાંથી બહાર નીકળે. એટલે જે અંતઃકોષરસ ઝાડ એકદમ નજીક હોય એટલે સૌથી પહેલાં રિબોઝોમ એની સાથે જ સંપર્કમાં આવવાના. એટલે જે અંતઃકોષરસ ઝાડ આની નજીક છે તો એ કેવા કહેવામાં આવશે? કણિકામય અંતઃકોષરસ ઝાડ. જે દૂર હશે કોષ કેન્દ્રથી એટલે ત્યાં રિબોઝોમ એની સાથે સંપર્કમાં આવવાના નથી. એટલે એ કેવા કહેવાય? કણિકા વિહીન અથવા લીસી અંતઃકોષરસ ઝાડ. બરાબર. તો એનું એક કારણ આ પણ છે. બરાબર. રિબોઝોમ અહીંયા બને. બરાબર. એ રિબોઝોમ કોષ કેન્દ્રના છિદ્રમાંથી નીકળે બહાર. એટલે સૌથી પહેલાં આર્યો હોય. બરાબર. એટલે નજીક જે હોય એના કોન્ટેક્ટમાં આવશે, દૂર હશે એના કોન્ટેક્ટમાં આવશે નહીં. બરાબર. એટલે જે કણિકાઓ જે છે એકચ્યુઅલી શું છે? રિબોઝોમ. ઓકે. હવે બીજી વસ્તુ કે જ્યાં રિબોઝોમ જે છે એ કેવા પ્રકારના હોય? આ રિબોઝોમ છે એનો પ્રકાર કેવો છે? બરાબર. તો આ રિબોઝોમ જે છે SES પ્રકારના હોય. કેવા પ્રકારના હોય? SES. બરાબર. આપણે બે પ્રકારના રિબોઝોમ, એક 70S ને બીજા SES પ્રકારના. આદિકોષ કેન્દ્રીમાં 70S પ્રકારના હોય, સુકોષ કેન્દ્રીમાં રિબોઝોમ 80S પ્રકારના. તો અહીંયા જે રિબોઝોમ છે એનો પ્રકાર કેવો છે? SES. ઓકે. ચાલો. બીજું કે રિબોઝોમ જે છે અંતઃકોષરસ ઝાડ સાથે એક ગ્લાયકોપ્રોટીન દ્વારા સંપર્કમાં હોય એને કહેવાય રિબોફોરિન. કે જ્યાં રિબોઝોમ જે છે અંતઃકોષરસ ઝાડ સાથે જેના દ્વારા સંપર્કમાં હોય તેને રિબોફોરિન કહેવાય. શું કહેવાય? રિબોફોરિન. ઓકે. જે ગ્લાયકોપ્રોટીનનું બનેલું હોય. શેનો બનેલો હોય? ગ્લાયકોપ્રોટીન. તો અહીંયા જે રિબોઝોમ છે એનો સંપર્ક આની જોડે કોના દ્વારા હશે? આપણે આ રિબોફોરિન. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું. બરાબર. ઓકે. જે ગ્લાયકોપ્રોટીન છે, ગ્લાયકોપ્રોટીન એટલે કાર્બોદિત પ્લસ પ્રોટીન ભેગું થાય એટલે એને શું કહેવાય? ગ્લાયકોપ્રોટીન. ઓકે. ચાલો. હવે અહીંયા જે રિબોઝોમ છે, બરાબર છે, એને નોર્મલી એ નિઝલની કણિકાઓ પણ કહેવાય. શું કહેવાય? નિઝલની કણિકાઓ.
બરાબર, કારણ કે આ જે સાયન્ટિસ્ટ છે એના દ્વારા એની શોધ થયેલી, એટલે એને કહેવાય નિઝલની કણિકા. એટલે નિઝલની કણિકા એટલે તમારે શું સમજવું કે એ રિબોઝોમ જ છે. શું છે? પણ એના સંશોધન દ્વારા એ વસ્તુ શક્ય બની છે. ઓકે, તો અંતઃકોષરસ જાળ છે એની રચનામાં તો 3 વસ્તુ હોય, સિસ્ટરની હોય, નલિકા હોય અને પુટિકાઓ હોય. બરાબર છે? ઓકે, હવે જે વસ્તુ નજીક હશે તો એનો ડાયામીટર નાનો હશે, પણ જેમ જેમ દૂર જતી જશે એટલે એનો ડાયામીટર વધતો જશે. એટલે આર્યો નજીક હોય પણ જેમ જેમ આ દૂર થાય એટલે એનો ડાયામીટર શું થાય? વધતો જાય. ઓકે, હવે તમે જો આખા કોષ રસની અંદર આવું જાળા જેવું હોય, આ તો આપણે ખાલી આ ભાગમાં, આ બાજુ પણ હોય, આ બાજુ પણ હોય. એટલે એનાથી શું થાય? એક તો કોષ જે છે એને મજબૂતાઈ મળે. શું મળે? એક પ્રકારનો સપોર્ટ મળે, આધાર મળે. બરાબર, અને બીજું કે જે કોષ રસ છે પાછું 2 ભાગમાં વિભાજિત થઈ જાય. એટલે કે આ જે કોષ રસ છે, બરાબર, અહીંયા કોષ રસ, અહીંયા આખું જાળા જેવું હોય, તો આ બાહ્ય કોષ રસનો વિસ્તાર અને આ જે આ છે એનો અંતઃ કોષરસીય વિસ્તાર. એટલે કોષ રસ 2 ભાગમાં વહેંચાઈ ગયું. અંતઃકોષરસ જાળની અંદર જે જગ્યા છે એટલે આર્યું આ, અને અંતઃકોષરસ જાળ જે છે એની બહારનું, એટલે 2 ભાગમાં કોષ રસ જે છે એ વહેંચાઈ જાય છે. બીજું કે તમે જો અંતઃકોષરસ જાળ જે છે એક બાજુ કોના સંપર્કમાં છે? કોષ કેન્દ્ર સાથે. બીજી બાજુ કોના સંપર્કમાં છે? કોષ કેન્દ્ર પટલ જોડે. એટલે એનાથી શું થાય? ધારો કે અહીંયાથી કોઈ અણુઓ બને છે, એને બહાર જવું છે, બરાબર, તો એ કોષ રસમાં ડાયરેક્ટ ના જાય, એને એક રસ્તો છે. આ એક પ્રકારનો શું છે? પાથવે છે. બરાબર, એના દ્વારા એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થશે. અથવા બહારથી કોઈને અંદર આવવું હોય તો એક પ્રકારનો એના માટે એક રસ્તો છે જેના દ્વારા એ આવશે. બરાબર, ઘણીવાર કેવું થાય, કાં તો એ અહીંયાથી અહીંયા સંપર્ક હોય તો ડાયરેક્ટ જતો રહે, અથવા તો એક અંતઃકોષરસ જાળમાં જાય, એ પુટિકા બને, ત્યાંથી કદાચ ગોલ્કિકાયમાં જાય, ત્યાંથી એ પુટિકા સ્વરૂપે બહાર નીકળતું. તો કોષીય દ્રવ્યોના વહનમાં આ એક અગત્યનો ભાગ ભજવે છે અંતઃકોષરસ જાળ. હવે આપણે એના કાર્યો જોવાના છે. બરાબર છે? કે આ જે કણિકામય અંતઃકોષરસ જાળ ને કણિકા વિહીન, એ બંને કામ શું કરે? બરાબર છે? ચાલો, સૌથી પહેલું આપણે કાર્ય જોઈએ. કણિકામય અંતઃકોષરસ જાળ, RER. બરાબર, હવે આના તો નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે જે કણિકા હોય એટલે રિબોઝોમ હોય, ને રિબોઝોમ હંમેશા પ્રોટીન સંશ્લેષણનું કામ કરે. શું કામ કરે? પ્રોટીન સંશ્લેષણ. એટલે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જે છે ત્યાં કઈ પ્રક્રિયા થાય? પ્રોટીન સંશ્લેષણ. કઈ પ્રક્રિયા થાય? પ્રોટીન બનાવવાની પ્રક્રિયા જે છે એ બધી અહીંયા થશે. ઓકે, પછી ધારો કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, બરાબર, એવો અંતઃકોષરસ જાળ કે જેની બાહ્ય સપાટી પર રિબોઝોમ નથી, તો સ્વાભાવિક છે ત્યાં પ્રોટીન નહીં બને, ત્યાં લિપિડનું સંશ્લેષણ થાય. કોનું થાય? લિપિડનું સંશ્લેષણ. ફેટ બને. બરાબર, ઓકે. તો જે બધા કોલેસ્ટેરોલ છે, જે બધા પ્રાણીજ અંતઃસ્રાવો છે, એ બધું SERમાં બને. ક્યાંની અંદર બને? SER. બરાબર, એટલે કે ખાસ કરીને જેમ કે પ્રોજેસ્ટેરોન છે, ટેસ્ટોસ્ટેરોન છે, બરાબર, આ બધા હોર્મોન્સ છે જે લિપિડ ડેરિવેટિવ છે. શું છે? તો જે પણ લિપિડવાળું મટીરિયલ હોય, કે પછી કોલેસ્ટેરોલ હોય, કે બધા આ પ્રકારના લિપિડ હોર્મોન્સ હોય, બધું લિપિડવાળું બનશે ક્યાં? SER. જે પ્રોટીનવાળું મટીરિયલ છે એ બધું ક્યાં બનશે? RERમાં બનશે. ક્યાં બનશે? કારણ કે પ્રોટીનને બનાવે રિબોઝોમ, એટલે એ વસ્તુ બધું ત્યાં બનશે. ઓકે, તો આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ. ઓકે, હવે એના મેઇન કાર્યો આપણે જોઈએ. આ એક અલગથી કાર્યો છે.
પણ આપણે હવે જનરલ કાર્યની વાત કરીએ તો સૌથી પહેલું એનો આધાર આપવાનું કામ કરે, સપોર્ટ. આ આખું એક જાળા જેવી રચના હોય કોષરસમાં, એટલે કોષને શું મળે? એક સપોર્ટ મળે. શું મળે? સપોર્ટ. ઓકે, ચાલો. પછી બીજું છે અંતઃકોષીય વહન. આપણે હમણાં જ વાત કરી કે કોષની અંદર કોઈ દ્રવ્યને આવવું છે તો એને એક રસ્તો, પાથવે કોણ પૂરો પાડશે? અંતઃકોષરસ જાળ. બરાબર. એટલે અંતઃકોષીય વહન, કોષની બહાર કંઈ દ્રવ્યનો સ્ત્રાવ કરવો હોય તો પણ. ઓકે. પછી ધારો કે લિપિડનો સ્ત્રાવ કરવો હોય. કોનો સ્ત્રાવ કરવો હોય? લિપિડનો. બરાબર. તો એ કઈ રીતના થશે? ચલો, લિપિડ કઈ જગ્યાએ બને? SER. કઈ જગ્યાએ બને? SER. બરાબર. લિપિડ સંશ્લેષણ SERમાં થાય, RERમાં થાય લીસી અંતઃકોષરસીય જાળ. ઓકે, ચાલો. હવે લિપિડ જે છે જે અહીંયા બને, બરાબર છે, પછી એ જાય ગોલ્કી બોડીમાં, એટલે ગોલ્કી કાય નામની અંગિકામાં જાય. આપણે હમણાં જ કીધું કે આ અંગિકાઓ એવું છે જેમના કાર્યો એકબીજાના શું છે? સંકલન. એટલે લિપિડ જે અહીંયા બને ત્યાંથી ગોલ્કી કાય નામની અંગિકામાં જાય. ઓકે, ચાલો. ગોલ્કી કાય જે છે, બરાબર, ત્યાંથી એ પછી ગોલ્કી કાય એક પુટિકાઓ સ્વરૂપે લિપિડને મુક્ત કરે. એટલે અહીંયા લિપિડની બધી પુટિકાઓ બને. શું બને? લિપિડની પુટિકાઓ. બરાબર છે. લિપિડની પુટિકાઓ બને જે કોષરસમાં મુક્ત થાય અને પછી એ કોષરસ પટલ દ્વારા એનો સ્ત્રાવ થાય. કોષરસની અંદર જરૂર હોય તો ત્યાં, અથવા તો એનો સ્ત્રાવ પણ થાય. બરાબર છે. લાઈક આ રીતના પ્રોસેસ બધી થતી હોય. અહીંયા જે પણ મટીરિયલ બને એ ગોલ્કી કાયમાં જાય, મોડિફિકેશન થાય. શું થાય? એનું મોડિફિકેશન થાય. ઓકે, ચાલો. અમુક બીજા કાર્ય જેમ કે ફોસ્ફોલિપિડ બનાવવાનું કામ કરે. શું બનાવવાનું કામ કરે? ફોસ્ફોલિપિડ. ઓકે. પછી આપણે જોયું કોલેસ્ટેરોલ બનાવવાનું કામ કરે. બરાબર. ઓકે. પછી ડિટોક્સિફિકેશન, અમુક જે ડ્રગ્સ હોય, બરાબર છે, એનું શું કરે? એની અસરને નાબૂદ કરે, અને ડિટોક્સિફિકેશન કહેવાય. જે બધા સ્ટીરોઇડ છે એનું પણ શું કરે? ડિટોક્સિફિકેશન, એની અસરને નાબૂદ કરે. બીજું ફોસ્ફોલિપિડ બને, એટલે ફોસ્ફોલિપિડ તો કોનો ભાગ છે? કોષરસ પટલનો. તો કોષરસ પટલના નિર્માણમાં આ ભાગ ભજવશે. બરાબર છે. એટલે એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ગ્લાયકોજીનેસિસ નામની એક પ્રક્રિયા કરે. બરાબર. ઓકે. હવે જે અંતઃકોષરસ જાળ જે છે એને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. બરાબર. જેમ કે અમુકની અંદર એને સ્નાયુ રસ જાળ કહેવાય. શું કહેવાય? સ્નાયુ રસ જાળ. અંતઃકોષરસ જાળ છે એને અલગ અલગ નામથી ઓળખવામાં આવે. જે અંતઃકોષરસ જાળ આપણા મસલ્સ, સ્નાયુ કોષોમાં હોય, બરાબર, જેમ કે જે બધા અરેખિત સ્નાયુ, કયા સ્નાયુ? અરેખિત સ્નાયુ હોય. બરાબર. જેમ કે હૃદયના સ્નાયુ હોય, રેખિત સ્નાયુ હોય. તો જે પણ આપણા જે સ્નાયુમાં અંતઃકોષરસ જાળ હોય એને શું કહેવાય? સ્નાયુ રસ જાળ કહેવાય. શું કહેવાય? સ્નાયુ રસ જાળ. બરાબર છે. ઓકે. એના પછી આપણે હવે આગળ જોઈએ. બરાબર છે. તો એક આપણે જોયું સ્નાયુ રસ જાળ. સ્નાયુમાં આવેલા અંતઃકોષરસ જાળને કયા નામે ઓળખવામાં આવે? સ્નાયુ રસ જાળ. એ શું કામ કરે? ત્યાં કેલ્શિયમનો સંગ્રહ કરે. શું કરે? અને સ્નાયુ સંકોચનમાં મદદ કરે. સ્નાયુ સંકોચનમાં શું કરે? મદદ કરે. ઓકે. એટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવી. એના પછી છે એર્ગેસ્ટોપ્લાઝમ. અમુક જગ્યાએ એને આ નામથી પણ ઓળખવામાં આવે છે. બરાબર.
આ નામ જે છે ચેતાકોષમાં આપવામાં આવે છે. ચેતાકોષમાં સ્નાયુ રસજાળને અર્ગસ્ટોપ્લાઝમ તરીકે ઓળખવામાં આવે છે કે જ્યારે અંતઃકોષરસ જાળ હોય, બરાબર છે, અંતઃકોષરસ જાળ જે છે એની નાની સમાંતર જે આ સિસ્ટરની પર રિબોઝોમ જોવા મળે, બરાબર છે, નાના નાના ટુકડાઓ સ્વરૂપે. નોર્મલી એવા રિબોઝોમને નિઝલની કણિકાઓ કહેવાય. શું કહેવાય? નિઝલની કણિકાઓ. તો નિઝલની કણિકાઓ જે છે ચેતાકોષમાં જોવા મળે છે અને અહીંયા પણ આ જોવા, એટલે નિઝલની કણિકાઓ એટલે રિબોઝોમ જ છે. શું છે? રિબોઝોમ. ઓકે, ચાલો. તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. તો અંતઃકોષરસ જાળ વિશે શું તમે ધ્યાનમાં રાખશો કે જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ એટલે કોષની અંદર જે બધી પટલમય રચનાઓ જે છે એનો અભ્યાસ સરળ બન્યો. ઓકે, કે કોષ રસની અંદર એક ફેલાયેલી ઝાડા જેવી રચનાને શું કહેવાય? અંતઃકોષરસ ઝાળ. બરાબર છે. અંતઃકોષરસ ઝાળ જે છે બે પ્રકારના છે, કણિકામય અને કણિકાવિહીન. કણિકામય અંતઃકોષરસ ઝાળ છે એની બાહ્ય સપાટી ઉપર રિબોઝોમ નામની અંગિકા આવેલી છે એટલા માટે કણિકામય. અને જે લીસી અંતઃકોષરસ ઝાળ SER સ્મૂથ, એની બાહ્ય સપાટી પર રિબોઝોમ આવેલા નથી એટલે એને કહેવાય સ્મૂથ. હવે જે કણિકામય છે એ પ્રોટીન સંશ્લેષણનો અંદર ભાગ ભજવશે અને કણિકાવિહીન અંતઃકોષરસ ઝાળ જે છે એ લિપિડ સંશ્લેષણ સાથે ભાગ ભજવે. એટલે જે પણ લિપિડને લગતા જે પણ મટીરિયલ છે એ બધું SERમાં બનશે. શેમાં બનશે? SE, જેમ કે કોલેસ્ટેરોલ છે, પ્રાણીજ અંતઃસ્રાવો છે, એ બધું ત્યાં બનશે. અને બીજી વસ્તુ જે આપણે એના ભાગ અને બધી રચનાની વાત કરી એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના. 3 ભાગ સિસ્ટરની છે, બરાબર છે, નલિકાઓ છે અને પુટિકાઓ. દરેકનો ડાયામીટર, એની રચના, બરાબર છે. ઓકે. બીજું કે રિબોઝોમ જે છે કેવા પ્રકારના છે કે SES, બરાબર. ઓકે. કણિકામય જે છે હંમેશા કોષ કેન્દ્રની નજીક જોવા મળે અને કણિકાવિહીન છે એ કોષ કેન્દ્રની દૂર જોવા મળશે, બરાબર છે. ઓકે, આટલી વસ્તુ તમે નોટ ડાઉન કરી લો.